એમેઝોન માંથી એક પાર્સલ મંગાવ્યું, ચાલુ વરસાદે ભાગવું પડ્યું. સવારમાં ઉઠીને જોયું તો લાઈટ વહી ગઈ હતી. હમણાં દિવસમાં 2 વાર લાઈટ વહી જાય. અહીંયા હવે ગ્રામ્ય વિસ્તાર લાગુ પડી ગયો. તા તો મને એમેઝોન વાળાનો ફોન કે તમારું પાર્સલ લઈ જાઓ. ઘરે આવી પાર્સલ ખોલી મેં મંગાવી હતી 2 પાવર બેંક, કેમ કે મારે દિવસમાં હવે 4 વાર ચાર્જિંગ કરવું પડે. એક વર્ષમાં મેં આઈફોન ની બેટરી 15% ઉતાર નાખી. હજી વરદી વાપરીને એટલે માઇનસમાં જ વહી જાય. આ પાવર બેંક કાલ રાતે ઓર્ડર કર્યો ને સવારે તો આવી, કેમ કે આના માટે 200 રૂપિયા એક્સ્ટ્રા ભર્યા તમે. તો થોડીક વારમાં લાઈટ આવી ગઈ હતી. હું બેહી ગયો તો જૂના વ્લોગ જોવા. આ ઇન્ટરનેટ ની સ્પીડ એટલી બધી આવે ને કે ટીવી સપોર્ટ નહોતું કરતું. આ મારો અત્યાર સુધીનો સૌથી વાયરલ વિડીયો, જેમાં અમારી આની એક્ટિંગ જોઈને અમરીશ પુરી હરમાઈ જાય. ઓસ્કર લેવલ ની એક્ટિંગ કરી આની. शेर के जबड़े में हाथ જોલોચીપ વાળો વ્લોગ જોઈને હું વયો ગયો તો જુનાગઢ વેરાવું છે. મારે અહીંથી બેટ લેવાનું હતું. અહીંયા હું ગમે એટલી વાર આવું ને તો મારે વસ્તુ લેવાય જ જાય, કેમ કે આઈટમ જ એટલી બધી હોય ને તો કંઈક ને કંઈક વસ્તુ ગમે. મારે લેવું તું બેટ ખાલી, પણ 3-4 વસ્તુ લેવાઈ ગઈ. 3-4 વસ્તુ લઈ 1500 નો ચાંદલો ભાગી હતા 5 ને મારે જવાનું હતું ભવનાથ. અત્યારે વરસાદી માહોલ થઈ ગયો. ડાયરેક્ટ હું વયો ગયો તો લાલ ઢોરીએ. આંબાલાલે ભરુનારે જંગલ લીલાછમ કરી દીધા. તો વરસાદી થોડીક વારમાં હેલો આવતો હતો સામેથી. એટલા માટે મારે રામસિંહ ને અહીંથી ભાગવું પડ્યું. એક બાજુ તડકો ને એક બાજુ વરસાદ, બધું મિક્સમાં હાલે. વાતાવરણ કન્ફ્યુઝ થઈ ગયું. વરસાદને લીધે અહીંથી ભાગવું પડ્યું. પણ આગળ રસ્તો બંધ હોવાથી એક ઓફરોડિંગ વાળો રસ્તો પકડ્યો. ઓફરોડિંગ કરી મેઇન રસ્તે ચડી ગયા હતા. આજનો લોગ અહીંયા સમાપ્ત કરી.